આજે સવારે મંદિરે દર્શન કરીને આવ્યો ને હા હે આ બધી દીકરીઓના અલુડાના વ્રત હાલે એક એક દીકરી એવી તૈયાર થઈને આવી હોય ને જાણે માતાજીનું સાક્ષાત સ્વરૂપ હોય ને એવી લાગે આપણને એમ થાય આ મૂર્તિનું દર્શન નથી કરવા આ દીકરીઓના દર્શન કરવા જાતો અને ખરેખર એટલો આમ ભાવ એને અને પૂજા કરતી હોય તે રીતે આપણે એમ થાય કે કેવા સરસ સંસ્કાર છે આ ભારત સનાતન ધર્મના હે હાસી વાત છે તમારી. આ જો આ દરરોજ આપણા આંગણા પૂજવા છોકરીઓ આવતી હતું ને તો આમ એવું ભર્યું ભર્યું લાગતું હતું અને હવે આ વ્રત પૂરા થઈ ગયા એટલે આવવાનું બંધ થઈ ગયું એટલે થોડુંક સૂનું સૂનું લાગે સવારમાં એને કેવી તૈયાર થઈને રૂમઝૂમ કરતી આવતી હોય એટલે આપણને હરખ થાય. અને જો આપણને એવું લાગે કે આ દીકરીઓ રાત જાગી નહીં શકે હો પણ આખી રાત જાગીને સવારે એ મંદિરે બેઠી હોય શિવજીને દર્શન કરવા માટે. હાલે આવ્યા વાહ ભાઈ વાહ હવાર મંદિરે જઈ આવે લાગો. મંદિરે તો આપણે ક્યારેક વહેલા ઉઠી જઈ આવી આમ રોજ નહીં પણ સગવડિયો ધર્મ પાળવી તો પણ હવે છે ને રોજ જવાનું હોય. હવે છે ને ઉંમર થઈ ગઈ છે હવે પ્રભુનું ભજન જ કરવાનું બીજું કાંઈ કરવાનું છે. તારી મમ્મી છે રાતે દાળ ઢોકળી ખવડાવી દે ઢેબરા ખવડાવી દે તો સવારે પછી વહેલું ઉઠાતું નથી તકલીફ નહીં. તમે એક કામ કરો બા છે ને તમારે કાંઈ છે ને બનાવવાનું જ નહીં સવારમાં ભૂખ્યા રાખવાના એટલે ઉપાધિ નહીં. રાતે આવું ખાધું હોય ને ભારે સવારે ઉઠાય નહીં હા પાછું. તે સારું પણ એ નહીં તમે હો માર ભાઈ આવવાનો છે. હા તે ભલે ને આવે એમાં શું વાંધો. હું ભલે ને આવે એમાં નવું તો કઈ છે નહીં. હા પણ મારે તો જણાવવું પડે ને માર ભાઈ આવે તો. હવે તારો ભાઈ પણ ક્યાં નવું છે હે? આ મહિનામાં 20 દી અહીંયા પડ્યો હોય હે એટલે એમાં કાંઈ નવું કાંઈ છે નહીં પણ એને શું કામ છે તો આવે છે અહીંયા? લે એન બેનનું ઘર છે આવે તો ખરી ને. પણ એની બેનનું ઘર છે હા વાત હાચી પણ ત્યાં કાંઈ 5 દી ન પડ્યું રહેવાનું હોય એને જરા કંઈક સમજાય કે કામ ધંધો કરે અહીંયા એને પડ્યો પાછળ રહે છે કારણ કે ધર્મશાળા નથી ખોલી મેં જોયું ને બા માર ભાઈ અહીંયા આવે છે તો એને નડે છે પણ કેવી રાજ- બળતરા થાય છે. ભલે ને આવે તને શું વાંધો છે એને બેનને મળવા આવે ને. પણ ભા તમે જાણો છો ને હે તમને ક્યાં ખબર નથી આ મહિનામાં 30 દિવસ આવે હે એમાં 15 દી તો અહીંયા પડ્યો હોય 5 દી ને 5 દી આવે હું 5 દી ને 5 દી કામ હોય આ તો છે ને કળોયાના ઘરનું પાણી ન પીવાય પણ આ બુદ્ધિ વગરના ને છે ને ખબર નથી પડતી ખબરદાર જો માર ભાઈ બુદ્ધિ વગરનો કીધો તો એને છે જ તમને નહીં રોટલા ભાઈરે પડે છે માર ભાઈ આવે ઈ? એ ભાઈ કાંઈ ભારે નથી પડતા ઈ ભલે ને કે ભલે આવતો તાર ભાઈ ભાઈ. બેનની ઘરે ન જાય તો બિસાડો ક્યાં જાય માર એ ભાઈ? હા. ખાધે કોઈનું ખૂટતું નથી બેટા એટલે ઈ ઉપાધિ કર્મા ને ભગવાન આપણને બહુ દીધું છે એ ભલે થોડું ખાઈ જતો એમાં ત્યાં કઈ એને કઈ કામકાજ અહીં હશે એટલે આવતો જતો હશે પણ ઘડીએ ઘડીએ શું કામ હોય બાપા ઘડીએ ઘડીએ શું કામ હોય હે 5 દી ને 5 દી કઈ કામ હોય માણાને આપણે હું જાઉં છું બેન ને ઘરે કોઈ દી જાવ ને કોણ ના પાડે? મારે નથી જાવ તારા ભાઈ જેવા લખણ મારે તમે નથી નો જાવ એટલે માર ભાઈ ને અહીં નહીં આવવાનું કા? અરે આવવાના નથી પાડતો બાકી માં પોયા ને એ ત્યારે હોય બસ તે હવે જોડ્યો આવે જો માર ભાઈ તો આવશે જ આયા. કા ના પાડો કે ના પાડો એ માર નથી જોવાનું. કા આ તારો ભાઈ આવશે એટલે હે કાંઈ એન બેનનું ઘર છે તમારે કઈ એકનું ઘર નથી મારું છે. એ બસ હવે આ માથાકૂટ મૂકો ને રાજ. હવારમાં હું મગજમારી કરો હા એ આવે છે ને એને અહીંયા ગમે છે એટલે આવતો હોય છે અને પણ એનો બાપા ઈ છે ને હાવ રેડિયાર જેવો છે રેખડ્યા કરે કઈ કામ જોયું ને બાપુજી આ કેવું બોલે છે માર પણ ભાઈ? બોલે જ ને તારો હગો કાઈ કામ નથી કરતો એને કઈ ઘર બાર નથી એને બાયડી છે એના ઘરમાં તમે રોટલા નાખવા જાવ છો હે? આ પૈસા લઈ ગયો છે 55,000 રૂપિયા લેવાના છે હજી આપ્યા નથી કે પાછા લ્યો 55,000 માં તો ન્યા આવે એમાં હું હવે મોઢું મારવાનું હોય હવે દીધાથી કઈ નવી નવાઈ નથી તમારો હાડો થાય. લે વાહ ભાઈ વાહ હાળો થાય તે હું મારે એને ગજરાવાનો છે માર નથી ગજરાવાનો એને કઈ બસ બસ હવે આવે છે તો આવવા દો ને હવે તો 2 ટક રોકાઈને 2 રોટલા ખાઈને ગયો જાય હા અને બીજું એમાં શું હોય? એને તમારા ભાગનો ભાઈ તો હશે. જો આવશે તમારે છે ને કાન ખોલીને 17 વારો 17 વાર સાંભળી લેજો ઈ તો આવશે ને આવશે ને આવશે. એ ભાઈ હકેથી જીવવું હોય ને તો આ બાયુ માણસનો થોડુંક હોય છે ને એનું નભાવી લેવાનું હોય. બાપા નભાવી લઈએ પણ કઈક મર્યાદા હોય કઈક સમય સંજોગ જોવા જોઈએ જ્યારે હોય ત્યાં ધોડ્યો આવે તમને ખબર છે ઈ આવે ને ત્યારે આ કઈ કામમાં ધ્યાન નથી દેતી તમને ખબર ન હોય તો કહી દો એને એના ભાઈનું બહુ છે મન પર બરાબર છે હવે એટલો પ્રેમ હોય ને આવતા હોય તો હવે આપણે એમાં છે ને માથું નહીં મારવાનું આપણે આપણું કામ કરવાનું એ બે ભાઈ બહેનું જે કરે ઈ હા આખો દી ભલે ને એ વાતું ચીતું કરે ને એ બેઠા રહી આપણે ક્યાં એને એના ઘરે રોટલા નાખવા જવા છે તમે છે ને મારી વાત સાંભળો આ ગામમાં હંધાય મને પૂછે એટલે તારો હાળો કેમ ઘડીએ ઘડીએ અહીંયા આવ્યા કરે એ કઈ કામ નથી કરતો હું જવાબ દેવો તમે કહો તો હે એ તો ગામ હોય એટલે વાતું થાય ભાઈ ગામને તો શું હોય એ સારી વાતું કરે નબળી વાતું કરે આ મામા છે મારા મામા છે કેટલા વર્ષથી નથી આપણે ઘેર આવ્યા હા પણ સમજદાર માણસ હોય એ વધારે ન આવે બેનું ના ઘેરે એટલે આ બુદ્ધિ વગી નો તો પાકું ને મને ખબર જ હતી પણ હજી આ નાનો છે ને એટલે
એ તારો હાળો છે, તું ગમે એ કહી હક. હા અમારે થોડું કહેવાય થાય. તો હા. હું મારા હાળ નથી કહેતો, તારા હાળ હું કહું? કેરી નીકળતી નથી. હા અહીંયા શું કરશો? આ કેરી કાઢતી હતી. કેરીની સિઝન છે. સીઝન નથી પણ મને એમ કે કદાચ એકાદી મળી જાય તો. આ તે ખાકથી નાની નાની 2-3 ઉપર છે, એ તો રવા દે, મોટી થાય ને પછી કાંઈક સંભારો બંભારો કરવા થાય એનો. પણ થોડુંક મને ગમતું નહોતું, ત્યાં બહુ ઉપર પડી હતી ને એટલે. બહુ ડાય લે. આમ જો મારે તારું કામ છે, હું તને એક વાત કહું ને ધ્યાનથી સાંભળ. હા હું છે ને બેનની ઘરે આંટો મારવા જાઉં છું. લે કેમ પાછું? પાછું એટલે એ તો ગયા મહિને ગયો હતો, આ વર્ષે 15 દી ગયા. મેં કેમ કાઢ્યા મારું મન જાણે. આ દુનિયા માટે એની બેન જે કાંઈ હોય તે, પણ મારી બેન મારા માટે અનમોલ છે, અનમોલ. આ 15 દી પહેલા હજી ત્યાં ગુડાણા હતા. હા પણ એ જ કહું છું ને, આ 15 દી વચમાં વૈયા ગયા. તું જોતો ખરા, 15 દી એટલે મારા માટે તો 15 વર્ષ સમાન છે. વાહ, કેમ તમારી એકને જ બેન છે? એમ જ માની લે. કારણ કે તને નથી ખબર, અમે નાના હતા ને ત્યાંથી છે ને અમારા મા બાપ વિયા ગયા હતા ઉપર. અમે બેન ભાઈ એકબીજાના સહારે મોટા થયા. એટલે મને છે ને મારા બેન પ્રત્યે થોડીક વધારે લાગણી છે. એટલે એ બેન નહીં તે મારી બહુ યાદ આવતી હોય, મને એની બહુ યાદ આવે. એટલે મારે એને મળવા જવું જ પડે. તે મારા ભાઈને યાદ નહીં આવતી એની બેનની? તો પણ બોલાય ને તારા ભાઈને, મેં ક્યાં કોઈ દી ના હું પાડી? કામ બોલાવું? હું તો ન્યા વહી જાય. ત્યાં તો પણ જાને હું 2-5 દી ત્યાં રહે તો તું 2-5 દી તારા ભાઈ ને ઘરે રહી આય. 2-5 દી નહીં, મહિનામાં 2-3 દી. હને મહિનામાં 2-3 દી તો હું ક્યાં ના પાડું છું? 2-3 દી અહીંયા રે એમ. હા તો કાંઈ વાંધો નહીં, એટલા દી હું મારી બેન ની ઘેર રહે. તું હું કામ મૂંઝાઈ ગઈ એમાં? આ તમને એટલી કઈ ખબર પડે? આ બેન એટલે શું થાય પેલા એનો મને મતલબ કયો. બેન એટલે બેન થાય, એમ કઈ એમાં બીજા સંબંધ ન આવે. બેન એટલે કળાયું કહેવાય, દીકરી હા કહેવાય. તો દીકરી જ કહેવાય ને, કળિયું જ કહેવાય. મને એવી જ ખબર પડતી જ હોય ને, કઈ ગાંડો થોડો છું. ખબર પડતી હોય ને તો ઘડે ને ઘડે ન્યાનો ધડું જવાય આ મોઢું લઈને. કેમ પણ હું કામ ન જવાય? બેનનું ઘર છે એટલે ભાઈનો પૂરો હક લાગે. એની ઘરે એ મહેમાન ગતિ કરવા જઈ જ હકે, હું કામ ન જઈ શકે? મહેમાન ગતિ કરવા જવાય, કઈક પરબ આવે, કઈક વાર તહેવાર આવે તઈ જવાય, તઈ હારા લાગો હો તમે. કોઈ વાર તહેવારની જરૂર નહીં. બેનની ઘરે ગમે ત્યાં આંટો મારવા જવાય. વાર તહેવારની એમાં શું જરૂર હોય? ભાઈ બેનને મળવું એમાં કાં થઈ ગઈ ને બોલતી બંધ? કેમ બોલતી બંધ થઈ ગઈ એટલે? આ તમે દર વખતે ન્યા જાઓ ને નો હારું લાગે. એના હારાવાળા હું વિચારે તમને કઈ ખબર છે? હવે એને હું વિચારવાનું હોય? એ તો બા ને દાદા બહુ સારા છે. અને કુમારનું હું કાંઈ મગજમાં લેતો નથી. તને ખબર છે? એક તો આપણી બેન કેટલી ભોળી છે, હે આ કેટલી રૂપાળી. અને આપણા કુમારને જોયો ને કેવો છે? કાળિયો, કાળ ભેરવ જેવો. હે ઈ તમારો હક નથી, ઈ ગમે એવો હોય હો. આપણે ગોઈતો છે ને તો આપણે હાટો હારો જ કે. ગોત્યો નથી. આ બા બાપા ગોતીને ગયા હતા નાનપણમાં, ઘોડીએ હક પણ થઈ ગયા હતા ને એટલે ત્યાં કરવું પડ્યું. નકર આવી હારી રોડી રૂપાળી બેન હું ત્યાં દઉં કેમ તમને લાગે? પૂછી ન પવડાવો હો તમારા બાપા. હા તો એ હોત ને તો મને પૂછોત જ અને હું થાવાય ન દેત. તો હવે થઈ ગયું ને બધું. હવે એને શાંતિથી ને જીવા દે. તમે છે ને એક દી એનું ઘર ભંગાવશો એ પાકું છે. અરે પણ એમ ત્યાં કઈ ભાઈના એની ઘેર જવાથી કઈ ઘર નો ભાંગી જાય? વાત કેવી કરે છો તું? આવ બુદ્ધિની બારદાન છો. હા તે હારું, હવે તમે ન્યા જાઓ, હું મારા બાપની ઘેર વહી જાઉં. હા તો પણ કાંઈ વાંધો નહીં, બાપાની ઘેર જાને. હું ક્યાં ના પાડી છે? હું જેટલા દી બેન ની ઘેર રહું ને એટલા દી તારા બાપાની ઘેર તું તારે વયું ના ના, જવાનું. તમે ઘેરે આવો ને તઈ જ હું આવે. હા તો હું એમ જ કહું છું, હું જ્યારે આવું ને તો તને ફોન કરે એટલે તારે વી આવવાનું, હે ને? અરે મારે છે ને આપણા ગામમાંથી એક જ બસ છે બેનના ગામમાં જવાની. એ બસ જો સુકાઈ જાય ને તો મારે હાલીને જવું પડશે. એટલે હું જાઉં છું. નહીં સુધરો તમે. હવે એમાં જાવું ઈ જાવું કા? બેનને મળવા હાટું તો હું કાંઈ પણ કરી શકું. મારે તો જાવું એટલે જાવું. જાવ ઉપડો. આ એક દી ઘર ભાંગશે ને તઈ જાને ભાન આવશે, ત્યાં સુધી નહીં આવે. સારું નાનો ખાસ અહીંયા કોણ નાખી ગયું? વાગી જાય. ઈંડો છે ને ઉતારવાનો છે. તમે હું ફરફરિયું ફેંક્યો હમણાં? કયો મને કયો. આવી ગઈ પનોતી આવી અરે ગઈ. મારા કાળ ભૈરવ જીજાજી, મને તમને ભાળું ને એટલે વાલ કરવાનું બહુ મન થાય. શું કરો છો તમે? મારી આમ વરસાદની જેમ વાટ જોતા હતા ને? હાસું કહેજો જીજાજી, હાસું બોલો. વરસાદની જેમ મારી વાટ જોતા હતા કે નહીં? એ ડોબા જેવા આ તારી જેવાની વાટ જોઈને મારે શું કામ છે? હે અને તું એમ કહેતો મને
અહીં પાછો કા ગુડાણો હજી 5-10 દી નથી થયા પૂરા હે તે પાછો અહીંયા આવી ગયો. હા શું કહું ને જીજાજી, આ તમને ગમે એટલું ખીજાવ ને પણ મને તમારી ઉપર પ્રેમ જ આવે, ખબર નહીં કેમ. તું છે ને મારા માટે પનોતી આ શું કહું તો સમજાતું અને આ નથી મને. બીજો શબ્દ તમે બોલ્યા ને એ તો મને બહુ જ ગમે મારા જા જીજાજી. સીધો ઉભો રહીને પણ આમ ખખડા ઉભો નથી રાખતો વાંદરા જેમાં વળ ખાધા કે નકરા. પણ મને તમારી ઉપર પ્રેમ જ એટલો છે. તમારી મને તમારી ઉપર પ્રેમ જ એટલો છે. તમે મારી બેનને કેટલી હાંસવો એટલે મને તમારી ઉપર પ્રેમ આવે. એ ઈ છે ને મારી બૈડી છે એટલે મને હાંસવું જ કે અને સીધો ભરામ પાંદરા જે વળખામાં. પણ મને એ કે આ તારે કઈ કામ ધંધો તું કરશો કરતો જ નથી કઈ. હા તારું ઘર કેમ આલે મને સમજાતું નથી. બોલ હાસો કર. આપણે કામ બધા મજૂર પાસે કરાવી લઈ, પોતે મહેનત નહીં કરવાની, બુદ્ધિ ચલાવવાની, બુદ્ધિ. તું એવું શું કરશો તારા નીચે માણસો કામ કરે છે હે દિમાગ લડાવું, દિમાગ. એ તારે છે જ નહીં પહેલેથી તારે છે જ નહીં. એ તો તમને એવું લાગે આ ઓલું કમળો થઈ જાય ને પીળું જ દેખાય જીજાજી. તમારી પાસે ન હોય ને એટલે તમને એવું લાગે કે મારી પાસે નથી. હા બસ તું એક મગજ વાળો અમે બધા મગજ વગર અને હાસો કોણ તો મગજ વગરનો હું જ છું. કારણ કે ખબર છે જો એક્સેપ્ટ કરી લીધું ને. હા કરી લીધું. કારણ કે છે ને આ તને મેં હાળો ધાર્યો ને એ જ મારી ભૂલ છે મોટા મોટી. એ તો નાનપણમાં જ ધરાઈ ગયો થો. હા એટલે તો વાંધો છે ને આ ઘોડીએ સાંડલા થઈ ગયા હતા ને એ જ વાંધો છે. આ તારી જેવા લુખાને છે ને હાળો જ ન બનાવું. કેમ લુખો? લુખો જ ને બીજું હું હે જ્યારે હોય ત્યાં જ પડ્યો. તું મહિનામાં અહીંયા 15 દી 20 દી પડ્યો તને શરમ ન આવે જરા હે? નહીં. આ તારે છે ક્યાં તને આવે કાંઈ તો ભૂલાઈ એ તો છે ને બેનની ઘેર આવવામાં છે ને ભાઈનું અપમાન થાય કે માન મળે કે ન મળે કાંઈ ફેર ન પડે. મને તો મારી બેનને એટલી બધી લાગણી છે ને કે હું છે ને મારી બેન વગર રહી જ ન શકું. તો પછી એને પણ એ હું કામ ઘેરે રખાય ને. ઘોડિયાના હક પણ એટલે આમ તો મારી વાત સાંભળ. તારે છે ને ઘરે બાયું છે કાલ સવારે છોકરા થાય કંઈક કામ ધંધો કર. આમ રખડ્યા કરીમાં તું 20 મહિનામાં આવ્યા હોય તો તારી નીચે માણસો કામ કરે. માણસો એ કામ કરે હું 2 પૈસા વધે. એ બધા ગોટાળા કરી નાખતા હોય એટલી મગજ દોડાય કાંઈક હારા મગજ દોડાય. હું ગોટાળા કરે આ મહેન્દ્રનો ગોટાળો કરવો હોય ને તો એક વખત વિચાર કરવો પડે. મારો હિસાબ કેટલો પાકો જીજાજી તમને ખબર હે? પાયનો હિસાબ અહીં મારા મગજમાં હોય હે? એ વાત એ હાચી. ગોટાળા કરવામાં તારો નંબર આવે બીજા હું તારા ગોટાળા હું બોલ્યા કાંઈ નહીં આવે ભાઈ. તું મને એ કે અહીંયા તું હું પધાર્યો છો શું તારે કામ હતું? મળવા મારી બેનને. હે મળવા 15 દી વયા ગયા 15 વર્ષની જેમ કાઢ્યા. આ તમને થોડી ખબર હોય? એક કામ કરીને ભાઈ તું તારી બેનને તેરતો થાય ને હમણાં 400 મહિના વરદી ત્યાં રોય ધરાઈ જાય ને પછી મને કહેજે. મને કાંઈ વાંધો નહીં, ઉપાધિ તમને થાહે. ભાઈ મને ઉપાધિ છે મારે ક્યાંથી ઉપાધિ નથી. મારે સારું જ નથી કાંઈ. તું લેતો હતા તમ તારે જા રાખજે તારી ઘેરે. તમને એવું નથી થતું આ ઊંધી વાતો કરવા માંડ્યા? હાળો આવ્યો તેની મહેમાન ગતિ કરવી પડે, વાડીએ ઓડીએ જવાય, એ ચા પાણી પવાય. 400 મહિને આવે ને મહેમાન કહેવાય, કાયમ આવે ને માવઠા કહેવાય. અને તું માવઠામાંથી જાય. અરે માવઠામાં તો લોકો શેણા વાવી દે ને કેવા ઉજરે, બીજા વરસાદની જરૂર ન પડે. અરે તારા હગા તારા માવઠામાં શેણા વાવે તો શેણાય ન ઉગે બળી જાય. અરે હું વાત કરે માણા અજમા વાવી દે. દવામાં તો કાયમ આવે. હું દવા શું દવા? દરેક દર્દની દવા. એટલે તમારો તું મારી હાળો એલા પણ સીધો ઉભો રહીને લુખા. એ ભગવાન આ શું કહું ને તો તમે મને લુખો ને પનોતી ને કહો ને મને બહુ જ ગમે મારા જીજાજી. સીધો ઉભો રે. હે ભગવાન ક્યાં મારા કર્મે લખો તમે આને. જો મારી વાત સાંભળ. ત્યાં કાંઈ નથી તારો હગું. જો મારી વાત સાંભળી લે. તું છે ને ભાઈ 5 દી ને 5 દી આવીમાં આખા ગામમાં વાતું થાય. લોકો છે ને ખરાબ વિચારે તારા બારામાં. તારી હાટું થઈને કહું છું. એટલે તું છે ને તું એક કામ કરે આવ્યો છું તો ભલે જા તારી બેન ઘેર છે મળે જા. તમે હાલો ને. મારે છે ને કામ છે તારી જેમ હું નવીરો નથો ભાઈ. જરાય નવીરો હું નથી. હું કહું છું હું ઘરે તો જાઉં છું. મારી બેનને કહે મારી હાટું ચોખ્ખા ઘીનો હીરો બનાવશે એટલે તમારે ખાવો છે તો બનાવડાવું. અને આમ જુઓ વહેલા હેર આવજો કલાક ભીંડા તોડતા આવજો. ભીંડાનું શાક ખાવાનું છે મારે. તું જા. હા એમ લુખો હારો મારો બેટો 5 દિન 5 દિવસે પડ્યો છે. કાંઈ કામ ધંધો નહીં કરતો. હા આવા નવા જ ભટકાણા બધા. ક્યાં ગઈ મારી બેન? હેલો
એ મારો ભાઈ આવી ગયો કેમ છે મારી આઈ બેના ગયા, બે આઈ ગયા. બે તું બે પછી અંદર જાવું એ પણ અંદર તો બે અંદર નથી બેવું તું અહીંયા બે મને છે ને આ તારા ઘરની પાળી ઉપર બેહીને વાત કરવાની બહુ જ મજા આવે કેટલા ટાઈમે આવ્યો 10 દી વહી ગયા મારી બેન 10 દી આ મારું મન જાણે આ તારી હારે વાત ન કરું ને તો આ એક દી મારે એક વરસ જેવો જાય બોલ તો પણ આ 10 દી જાવા હું કવરા દીધા હે હા વેલું નો આવી જવાય તારે અરે હું છે ને આવતો તો ત્યાં રસ્તામાં તારી વાડી આવે કે નહીં મેં કીધું કાળ ભૈરવ ને મળતો જ આવે એમ એની સામે નથી કીધું ને વરી એનો ગુસ્સો તો છે ને એ નાક ઉપર જ લટકો હોય. મોઢે કહી દીધું મોઢે મેં કીધું છે ને ઈ મને પનોતી કે ને એટલે મેં કીધું તમે મને પનોતી કયો ને મને બહુ ગમે આમ જાણે એવું લાગે કાળ ભૈરવે આશીર્વાદ દીધા તો મોઢું એવડું એવું થઈ ગયું ડાબલી જેવું અને આમે છે ને અમુક કામ એને આવડતા નહોતા ઓલો શું કહેવાય આ કોદાળીનો હાથો નીકળી ગયો ને એમ ટીપતા હતા મેં કીધું એને છે ને ઉપરથી ફાઈડ મારો ને એટલે ઈ કોઈ દી નો નીકળે હા મેં કીધું પણ એમ કામ. નહીં આ તને જોઈને એનું મોઢું તો બગડી ગયું હશે કા હા પણ ઈ મને વાતે વાતે પનોતી કે ને પણ ભલે ની કહેતા જીજાજી જરા ને એટલે હે આપણે મગજમાં નહીં લેવાનું કાઈ મારે ના મારે છે ને હું બુદ્ધિશાળી માણસ છું મગજ તો એની પાસે નથી પણ મને હમણાં થોડાક જામી ગયા છે બહુ ધ્યાન રાખશો એનું જામમાં દે ને ભાઈ હવે આપણે શું કામ છે મને લાગે આ મારા ભાગનું ઘી હમણાં ઈ ખાતા આવીશ ને 10 દી એટલે તો કહું છું તારે વેલું આવી જાવ નકર છે ને હા. ઘીના ડબ્બા ખૂટી જાય આ તારી ભાભી જોની ઈ કે હું અહીંયા એકલી પડી જાવ તમે ઈ કે એને ના લેતું હવે અરે ભાઈ નો આવી આમે થોડા ઘણા કામ હતા ઈ કે મારે મારા પિયર જાવું 5 દી આંટો મારવા એ તું ન્યા જઈએ હું મારી બેનને મળતો આવું. હાથી બિસાડીને જવા દેવી હો હા હું કઈ નાનો પાડું હો એમ તો તારી ભાભી બહુ સારી છે ટોક ટોક કરે થોડુંક પણ હાલી જાય એ તો ભાઈ વાસણ હોય ને ત્યાં ખખડતા જ હોય હા ઈ વાતે તારી સાચી છે હું કહું આ તારા હાહુ હારા ને બધા કેમ નથી દેખાતા ક્યાં ગયા છે ને મારા હારા ગયા છે મંદિરે અને બા છે ને વા જો વાડામાં છે ને ખાટલો નાખીને બેઠા છે હા તારા હારાનું રૂટીન હો રોજનું કા સવારે ઉઠીને સીધા મંદિરે આ મહાદેવના તો એટલા મોટા ભગત ને ખાસું કહું ને તો મને એમ જ લાગે છે કે એને જેવા સંસ્કારી માણસ કોઈ નહીં મારા હાહુ ને હારા તો બહુ હારા છે આ જ એક છે હવે પણ જાવા દ્યો ને એને કઈ આપણે ઈ બહુ તો તારા લગન ગણવા છે ને આ ઝોણ જોવા આવ્યા ને તારા હાવ વાળા તે ઓણ સમજુ હતો એટલે હો બાકી આ કાળ ભેરવ અરે આ મારી રૂપાળી બેન ને થોડી ઓણાવી દઉં હે શું થાય હવે પણ હવે આમાં ઠીક આમાં છે ને જો હવે ઠીક છે કાંઈ વાંધો નહીં એના નસીબનું ઈ લઈ ગયો બીજું તો હું હવે તારા નસીબમાં ઈ લખેલો હશે કાળ ભેરવ એટલે ઈ તને મળ્યો અને તું જો આ કેટલી સમજદાર હે એના નસીબમાં લખાણી છે એટલે તોય ક્યાં કદર છે ભાઈ કોઈ વાંધો જ ઈ આવે જેની પાસે જે વસ્તુ હોય ને એની કદર નથી હવે તું જ વિચાર કર આ મારા જેવો હાળો એને આ દુનિયામાં દીવો લઈને ગોતવા જાય ને હે તોય ન મળે પણ એને મારી કદર જ નથી મેં તો કીધું ને કે મારા ભાઈ આવે લે ઈ કઈ ઘડીએ ઘડીએ હું ડાયટું છે ઈ કે એટલું કાંઈ નથી કે તમે અહીંયા કઈ એટલા બધા પછી રૂપિયા હા ભાઈ તો ખરી પણ હવે મારા હાહુ કે ભલે નહીં કે આવતો હોય કે હા એમાં હું છે ઈ કે ભાઈ છે તો આવે ઈ કે એમ તો મારા હાહુ હારા ના નો પાડે હા હું એટલે જ કહું છું ને હા એટલે જ તે તું અહીંયા ટેકી છો આ તારા હાહુ ને હારા કેટલા સંસ્કારી ને તારું ધ્યાન રાખે છે પણ ઓનું કઈ આવે નહીં હો એ ખાલી બોલ બોલ કરીને વયો જાય એટલું જ આમે તે મા બાપ સામે તો કઈ બોલી ન શકે અને તારી સામે તો મને ખબર છે હા, ઓલી એમ. ઓલું કૂતરું આમાં કરતો હોય ને પૂછડી એની જેમ હું તો હામાં જવાબ દઈ દઉં દય જ દેવાના તું તારે હા ભળે હું જેવા કાળ ભેરવ થોડું હા ભળવાનું હોય કે હાલ હવે અંદર બે ઈ ભાઈ બેન હાલ. હા લઈ લઈ મને લઈ ભૂખ લાગી છે ખાવાનું દે હાલ. અરે હાય લવે હું હમણાં તને જો આમ તને ભાવતું ભોજન બનાવ્યું છે. શેરો બનાવી દે પાંદડા કેટલા પીળા થઈ ગયા છે ચોમાસાના શું કરો છો બા આ જો ને પાંદડા પીળા થઈ ગયા છે તો મેં કીધું થોડાક તોડી નાખું છો ને. હા ઘણા બધા આવી ગયા છે કા ઓલા પીળા જો આ બધા પીળા છે તો મેં કીધું લાઈ નવરી છું ને તા કાઢ નાખું બધા પાંદડા એ ઓલા પાછળ છે ને આવા થઈ ગયા છે આવું છે ને બીજું એવું નવરી છું ને તે પાછા ખેરી નાખે આ જો આ પપૈયાના ઝાડમાં પીળું પાન આવી ગયું બા બહુ પીળા થઈ ગયા છે આ ચોમાસામાં પાણી વધારે પીવે કે નહીં હા, બોલ ને તારે કઈ કામ હતું હું એમ કહેતી હતી હું રાંધવાનું બનાવું રાંધવામાં તો શાકમાં શું પડ્યું છે કઈ શાકમાં તુરિયા પડ્યા છે અને માં ઓલા વેલામાં ઓલા ગલકા ઉઈગા છે 5-6 આવ્યા છે તો ગલકા ઉતારીને એનું કરી નાખવું છે તો હું લેતી આવું હવે જી ભાવે એ પણ મારો ભાઈ આવ્યો છે તો પછી કઈક એને પૂછવું જોઈએ ને તારો ભાઈ આવ્યો છે
લે તો તમને ખબર નથી બા મેં નહોતું કીધું હવારે તમને કે મારો ભાઈ આવવાનો છે ઈ મને ભૂલાઈ ગયું હજી પણ 8-10 દી પહેલા આવ્યો તો ને પાછો આવ્યો બા હા બેનની ઘરે તો આવે ને હવે તમે કેવી વાત કરો છો પણ જો જલપા હા વારા ઘડી આવે ને ઈ હારું ન લાગે જો મારા ભાઈને છે ને બીજે ક્યાંય ન ગમે એને છે ને મારી ઘરે જ આપણા એટલે કે આપણી ઘરે જ ગમે તો અહીંયા નો આવે તો ક્યાં જાય બિસાડો બિસારો એને કઈ કામ ધંધો નથી બિસારાને બા. એ અહીંયા આવે હે તો એનું પૂરું કેમ પડે છે રોટલા કેમ પૂરા થાય છે એને કઈ કામકાજ નથી બા એને એટલું બધું ના જોઈ નહીં સે હવે 2 માણા આવે તાવડીમાં તારો ને કાથરોટમાં મારો આમ જો આ તો છે ને હું રાજને સામે હા કરું પણ બટા જો ઈ થોડાક દે અહીંયા આવે ને કઈ સારું ન લાગે એને હવે સમજીને અવાય નહીં આ તો રાજને ગમે નહીં ને તમારી બેન બાંધવાનું થાય ને એટલે હું એને સામે હા કરું મને લાગે છે કે હવે તમને ગમતું નથી લાગતું પણ મને ગમવાનું ન ગમવાનું નથી પણ જો તું જ તારી મગજથી વિચારતો થોડાક દી આવી સારું લાગે હા તો એમાં શું થઈ ગયું ક્યાં પારકા છે હવે છે તો મારો ભાઈ એટલે ઈ આપણા ઘરનું જ માણા ગણાય ને હવે ઈ કઈ એવડો નાનો નથી તેને ખબર ન પડે એના હાથે સમજવું જોઈએ કે બેનની ઘરે બહુ જાય ને સારું ન લાગે હું અને કરું બા એને છે ને માર વગર ગમતું નથી અમાર ભાઈ બેન ને કેવો પ્રેમ એ બધાય ભાઈ બેન ને પ્રેમ જ હોય પણ પછી હારે જાય જુદા રહીને એટલે થોડોક ઓછો કરી નખાય અમે તમારા જેવડા હતા અમારે ભાઈ છે ને હજી છે જ બા એમાં એવું છે કે મારા ભાભી છે ને એને માવતર ગઈ છે પછી બિસાડો એકલો પડી જાય ને વારા ખરતે માવતર જાય થોડાક દે ના આવે એ તો કઈ કે એ બિસાડી જાય તો ખરી ને એને મા બાપ તો હા. સાંભળે ને ઈ વાત હાસી તારી હો તો તું કેમ નસ જાતી હે તું કેમ નસ જાતી હું તો હજી હમણાં નહોતી ગઈ હવે 6 મહિના પહેલા આવે 2 દી નો રોકાઈ એવી ઓહો આખા 2 દી રોકાઈ આવી ત્યાં મહિનો રોકાતી હોય તો ખબર પડે તાર ભાઈને ન્યાય રેવાય ભાઈ બેન ને એવું નથી કે અહીંયા જ રેવાય આપણી ઘરે એમાં શું છે ને બા ન્યાનું છે મને પાણી હવે નથી ફાવતું આઈનું હદી ગયું ને એટલે હા આઈનું બધું ડાયરેક્ટ થઈ જાય ને એટલે કા ભાઈ ને સારું 10 દી કપાઈ જાય ખર્ચો ઓછો હા હવે મારા ભાઈ આવે એટલે હવે તમે ખર્ચાની ગણતરી કરવા માંડ્યા કા થાય જ ને. આ તમારા દીકરા ઈ કરે અને તમે ઈ જ કયો છો મને ઈ ઠેકાણ તાર ભાઈની ઘરે હોય ને આ મારો દીકરો ને તું જાતી હોય ને તો એ હિસાબ કરે કે આ મારા બનેવી બહુ આવ્યા કરે છે ને મારે ખર્ચો પૂરો થતો નથી મહિને ભેગું નથી થતું તરત તારો ભાઈ હિસાબ કરે એમ છે આ તો અહીં ડાયરેક્ટ પરબારું થાય છે ને એટલે એને ખબર નથી પડતી કાંઈ નહીં મારો ભાઈ તો બિસાડો કેટલી વાર કહે છે કે સમય તમે મારા ઘરે રોકાવા તો આવો પણ આ સમયને ઝાટકા લાગે છે ને રોકાતા મારો ભાઈ તો ઘણું ઈ કહે છે મારા દીકરાને ખબર છે કે કોકની ઘરે કામ વગર નો રોકાવે ભલે ને હાહરાન ઘર હોય થોડા જાય ને મીઠા લાગી આ ધોડા જાય ને તો પછી કડવા લાગી સીભડા જેવા હા સમજ પડે? સંભળાવો તમ તારે હવે સંભળાવવાનું ચાલુ કરી દીધું મારો ભાઈ આવ્યો હું એટલે તો હારું કહું છું પણ તને ખોટું લાગે છે તેમાં હું કરું હા, તમને એમ થાવું જોઈએ કે વહુનો ભાઈ આવ્યો છે ને તો એને હાસવીએ આ ઈ સાંભળી જાય તો એને કેવું લાગે કે આ મારી બેનની હાહુ વાયડી છે હા? એ તો જેવું લાગવું એવું લાગે વરહ દીએ એકવાર આવે ને તો ભાઈ વાલોય લાગે હું ના નથી પાડતી આ માર ભાઈ આવે આ તું જ છો જોયો માર ભાઈ મારા આંગણે વરહે એકવાર રાખડી બંધાવા આવે એમ હોય તો ભાઈ મીઠો હા. લાગે તમને તો છે ને મારા ભાઈ આવ્યો એ ગમતું જ નથી આ તે ક્યાંથી ગમે લખણ ખોટા હોય તો નોય ગમે આવે છે માર ભાઈ એ આવે રે છે બારી કોઈને ગમતું જ નથી અહીંયા આવે ઈ. કાં થોબડું સડી ગયેલું છે હા શું થયું તારો તો ભાઈ એવો છે ને તું તો હરખમાં પાવી જોઈએ મારો હરખ ભાંગી નાખ્યો છે. તાર ભાઈએ ના તમાર બાઈએ મારા બાએ શું કર્યું વળી હે મારા બા તારો હરખ નહીં ભાંગે આ તારા ભાઈના લખણ છે ઝલકાવ્યા છે કાંઈક એટલે તને છે ને ભી પડી છે કા એ પડી એક તો તમને ય નથી ગમતું પણ મારી વાત સાંભળ એક કામ કરીને એ પનોતીને છે ને ઘર ભેળી કરી દે એ શું વાત કરો છો તમે ઈ કઈ પનોતી નથી હો એક મારો લાડક વાયો મારો એકનો એક ભાઈ છે એ તારા માટે અમારા માટે તો પનોતી જ છે 5 દિન પડ્યો હોય તો પનોતીને જ બીજું શું આ તમને બેન બેન કઈ બુદ્ધિ નથી આવતી હે તો પેલા ખબર નહોતી પેલા નો ખબર હોય ને કે અહીંયા ગુડાયા કરશે ઘડીએ નકર તો ના પાડ દે તેને પેલા તો છે ને બા કાંઈ નહોતા કેતા હવે તો બાને ખટકવા માંડ્યો મારો ભાઈ આમ જો બધાને ખટકી હસતે હે હા તો બા છે ને બિચારા ભોળા એટલે કઈ કહેતા નહીં આહાહાહા, ભોળા હા, આ કઈ રીતે ભોળા લાગે છે આમ જો આ તારો ભાઈ છે ને થોડા દિવસે અહીંયા આવે ને એ સારું ન લાગે
આ મહેમાન છે ને 5-15 દી આવે ને તો વાલા લાગે, બાકી રોજનું થઈ જાય ને પછી બધાને કડવા જ દોડે. કીધું ને બાએ કે જ તે મેં તમને આની પેલાય કીધું તું કે મારો ભાઈ છે ને આ ઘરનો મહેમાન નથી, ઈ મારો ભાઈ છે. અહીંયા કઈ એના બાપનું ન ત્યાં એનો છે, અહીં મહેમાન જ કહેવાય. મારું ઘર ને ઈ એનુંય ઘર. હા તો એ કામ કરીને એનું ઘર ઈ મારું જ ઘર છે ને તો ત્યાં વ્યાજ હાલો આપણે બધા રહેવા. કા મારો ભાઈ તો બિસાડો બહુ કહે છે, પણ તમને ક્યાં હવે જાવ? ઈ લુખેશ હું રાખતો તો ખાવા ખીચડી ને ખબરદાર જો અમાર ભાઈને લુખેસ કીધું તો. જે હોય ને એવા કહેવા જ પડે. હમણાં જ મને કીધું 8 દી પહેલા આવ્યો કે નહીં કે જીજાજી કે 5000 રૂપિયા આપો નહીં, અને આમ તો મોટી મોટી બડાઈ જી ઠોકે. દેવાય દીધા ને. અહીં કાંઈ ઝાડવું છે પૈસાનું તો થોડી દીધા કરું. 55000 રૂપિયા લેવાના બાકી છે, 1 રૂપિયો પાસો ન થાય પોતાર ભાઈ. તેમાં કઈ દેવાનો ન હોય. હા બેન પાસેથી લઈ ગયો ઈ એનું ને આપણું ને બધું હરખું જ કહેવાય, એમાં શું ન્યાય? હા ભાઈ લ્યો એનું ને આપણું બધું હરખું. ઈ ક્યાંનો ન્યાય હે? આમ જો અહીંયા કઈ ધના મિલના ભૂંગળા નથી હાલતા હો, તે આવે નું દીધા કરું. અને તું છે ને હવે લ્યો માગીને હવે 5000 રૂપિયાની માંગી, જાણે નથી એને કઈ 10-12 લાખ રૂપિયા માંગ્યા તે વાતું કરો. તો એક કામ કર, તાર ભાઈને કેમ મને દઈ દે, મારા 55 બાકી છે ને મારે વધારે નથી જોતા એની પાસે. લ્યો 55000 માં તો હવે ન્યા મોટું મારે છે, એમાં વાતું કરે તે. તું છે ને કાંઈક તો તારા ભાઈને બગાડીશ. એને છે ને કામ ધંધે ચડાવવાનું કર, આવી રીતે તું એને પ્રોત્સાહન દેમાં. તો તમે ઘરમાં પૂરું પાડતા હશો કા મારો ભાઈ નહીં કમાતો હોય તો? ત્યાં છે હું જ પૂરું પાડે જોઉં છું. હા તારા ભાભી છે બિચારા રોદાડા રોતા હોય, મને ખબર છે. કોને કીધું એવું? તારા ભાભી કહેતા હોય, બીજું કોણ કે? તમને કીધું? આપણે ગઈ વખતે ક્યાંથી વાત નહોતી થઈ હે? એ તો ખાલી છે ને મારા ભાભીને એવો છે ને આમ ગુસ્સો આવી ગયો ને બે માણા બાયતા હોય ને એટલે મોઢામાંથી બોલાઈ ગયું હોય. નકર કાલે તો મારા ફોનમાં વાત થઈ હતી તે વખાણ કરતા હતા મારા ભાઈના. વખાણ કરે ચડું વખાણ કરે એના વખાણ કરવા જેવું તારા ભાઈમાં કાંઈ છે જ નહીં હે? હા આ ઓલા છે ને કહેવાય ને કે ગામમાં છે ને સૌથી ઉતારમાં ઉતાર હોય ને તો તારો ભાઈ છે તમારા ગામમાં. કાંઈ બુદ્ધિ જ નથી માળાને, જેમ જીવવું એ જ બુદ્ધિ નથી. અહીંયા આવે તો વાત કરવાની ખબર ન પડે અને આખો આમાં જ થતા એમ 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 હું પણ છે હે? કાંઈ ખબર નથી પડતી જીવવું કેમ, માણાને રહેવું કેમ, પણ એવી તો કાંઈ ખબર નથી પડતી. અને એમાં તું હે એ અડધો મગજમેં ને તું પૂરેપૂરી મગજમેં. હા તમારામાં જ મીઠું ભર્યું લાગે કા મારા હાહુ માઈએ ઠલવી દીધું લાગે. મને તો મારા બાઈ બધું શીખવાડ્યું છે હારું, શીખવાડ્યું. કેમ રહેવું ને કેમ વધારે વાત કરવી. દેખાય છે આ મારો ભાઈ આવ્યો તેદુના મોઢા એવડા હુપડા જેવા લઈને આમ સડાવીને બેઠા છો ને આટા મારો છો. આ જો ને બાનું મોઢું એવડું કતી એવડું ફૂલાવીને આખો જાય છે. મહિનો છે ને મોઢું સડાવેલું જ રાખવું પડે જેમ રહી ને તો, કારણ કે તારો ભાઈ આખો મહિનો તો અહીંયા પીડ્યો હોય હે, ઘેરે ક્યાં રહી જ છે. જો એકની હો વાત, મારો ભાઈ તો અહીંયા આવશે ને રોકાય. ભલે રોકાય બીજું હું હે, પણ કારકનો મારો મગજ સટકશે ને તો તારો ભાઈ કોઈ દી અહીંયા નહીં આવે એવો કરી દે, યાદ રાખજો. એને છે ને તમારા મગજને તમારે કાબુમાં રાખજો ને કે મારો સટકતા વાર નહીં લાગે. હા તમારે ક્યાં છે બેન ભાઈ ને સટકે મગજ? છે ને એટલે સટકી જાય હા ખાય તો ખા. બસ એમ ઈજ કહી તમને, તમારે મગજ જ નથી પેલા. ને આજે જો મારા ભાઈને છે ને ભાવતું શાક એમને બનાવવાની મને છે. એક વાત કહેતો, ઈ ખાવા પીવાનું પછી આ તમારા આખા ખાનદાનમાં કોઈ હારો માણસ નથી તેને સલાહ દે એમ કે બટા આવું ન કરાય, બેનું દીકરીને ઘેર ન જાય, કેવા વાળો તમારા કુટુંબમાં એકે માણસ હારો જ નથી કે બધા ઘાણું વધાજી ગયેલો છે? જો, હારા માણા હોય ને ન્યાજી બેનની ઘરે ભાયું જાય, તમને શું ખબર પડે? આ તમે જાવ છો તમારી બેનની ઘરે, ભાઈલો મને જાતા તહેવાર સિવાય જાવ છું કહી દઉં? ગમતું જ નથી તમને કોઈ માણા, ક્યાંથી જાવ? મને બધું ગમે છે પણ છે ને માણસની રીતે રહેવાનું હોય હે. માણાની રીતે જો હું તમને કહી દઉં છું, મારા ભાઈને છે ને ભાવતું શાક બનાવું છું, રીંગણા બટેટાનું ભરેલું શાક, તમારે ખાવું હોય તો ખાજો, નહીં તો કાંઈ નહીં. બેટા આવા નાવા જ ભેગા છે, આમને આમ જ છે ને બગાડે છે તારા ભાઈને. આ વરસાદ આવે એવું છે ને લાકડા પલળશે, ઢાંકી દઉં ને હરખું કરી નાખું. જિંદગીની તો પથારી ફેરવી નાખી છે, કઈ સમજાતું જ નથી શું કરવું એમ. એક મિનિટ, આ હું બડબડ કરે છે? બા હાવ કંટાળી ગયો છું હા. ઓલો હું કેવું મારે ઓલી ભૂત જેવી સમજતી નથી, કેટલું એટલું કીધું ને તોય ઈ હજી સમજતી નથી. હું સમજ્યા ભાઈ હે? આ 5 દિવસ અહીંયા પડ્યો રે, પાછો જવાનું નામ તો લેતો નથી, ભૂત જેવો કઈ કામ ન જાણે એમ. પણ બટા હું ટેન્શન લેશો? હવે એની બેન છે ને ઈ આવે છે ભલે ના આવે, આમાં આટલું બધું હું ટેન્શન લેશો? અરે પણ અહીંયા આવે એનો વાંધો નથી, પણ અહીંયા આવીને છે ને શાંતિથી રહીને તો સારું છે. આ લોહી પીધા કરે ને ઓલીના કાન ભીર્યા કરે. આ તારું મોઢું જોયું છે? આ એની ને એની ઉપાધિમાં કાળો મહી જેવો થઈ ગયો છો. શું કરું બા તમે જ કહો. આ છે ને જીવનમાં એકે બાજુથી શાંતિ નથી. આ કાંઈક ની કાંઈક હોળી હોય ને હોય ને હોય જ તે. તો પણ હું કામ એને ઉપાધિ કરશો? ઈ આવીને ભલે ને ખાઈ જાય, એના ભાગના રોટલા એ માંડ્યા હશે તો ખાઈ જાય છે. અરે પણ ઈ બા ઈ સારું ન લાગે, આખા ગામમાં વાતો કરે બધા, તમને ખબર છે હે? ભલે ને કરે પણ ઈ સમજતો નથી, તો એની હાટુથી હું તમારો સંસાર બગાડવાનો?
તમે એ નથી સમજતા, એ નથી સમજતો વાંધો નથી, પણ આ ભૂતના પેટની સમજવી જોઈએ ને પછી. હા પણ એ નથી સમજતી એટલે તો આવે છે ને. હું મારી વાતું કરો છો? તમારા મા દીકરાને કઈ ધંધો છે? મારી જ વાતું કરતા હોય આ. હા તો તારી જ વાતો કરે ને, આ ઘરમાં તારી વાતો કરવા સિવાય બીજું કઈ કામ નથી અમારે, કારણ કે તારી જ વળી કાયમ ની કાયમ ઊભી હોય. હા મારી જોડી કા આ પોતાની ભૂલું દેખાતી નથી. ખંધોય વા કડિયો દડિયો છે ને મારી ઉપર ઠરવી દે. પણ બટા તું એ થોડીક નિરાત રાખતી હોતી, એની સામે લબ લબ કરશો. આમ જો ઈ ઉપાધિ કરીને કેવો થઈ ગયો, થોડુંક એની સામું જો. હા દીકરો ઉપાધિ કરીને કરમાઈ ગયો કા. હા તો આમ આ જો વહુને દેખાય કાંઈ છે. ઉપાધિ નહીં હોય. આ વહુને આમાં કાંઈ દેખાય છે અને આ સામું દેખાય છે, કેવો થઈ ગયો છે, કાળો વળા જેવો, ખાતોય નથી, બળતરા કરે છે આ તારા ભાઈને લીધે. મારું વજન છે ને 60 કિલો હતું, અત્યારે 30 કિલો થઈ ગયું. આ કોઈ નહીં કઈ 30 કિલો છે એમ, આ 65 ની થઈ ગઈ હશો. આમ કાંટે સર તો ખબર પડે. આમ જો આ બ્લાઉઝ મોટા થવા માંડ્યા, કેવા ફિટ થતા હતા. પણ તું શું કામ બળતરા કરશો તારા ભાઈની? એને કહેવાય ને કે ઘરે પડ્યો રે. આ તારા ભાઈની બળતરાને લીધે આ જો બધાને બળતરા છે. એને સમજાવી દેતી હોય ને તો આપણા ઘરમાં કાંઈ વાંધો નથી. હા તમે છે ને પથ્થર અરે માથું ફોડો માં, આ છે ને આ એક નહીં આખો ઘાણવો તેનો દાજી ગયેલો છે બધાનો, એટલે બધા આવા જ ભેગા આ છે. મને એવું જ લાગે છે. આ પેલા એની નહોતી ખબર. મુદ્દાની છે ને હવે મને વાતની ખબર પડી કે આ ઘરમાં કજિયા છે ને મારા ભાઈની હા, હિસાબે તમને હવે ખબર પડે સમજી. છે કા? હા હવે સમજી ગઈ. હા 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 હું સમજી ગઈ. હંસી નથી હો બા. હા મારો ભાઈ તો રોકા હે. તો તું જાને ન્યા ભાઈની ભેગી રોકાવા. આ મારું ઘર તો છે. મારું હા? કોણે એક કીધું? કામ હજી- કર, એક કામ કર, તું એક કામ કર, તાર ભાઈ ભેળું જ રહેવું છે ને, હે? હા, તો તો હવે કામ કર, તું છે ને અહીંથી બિસ્તરા પોટલા ભર ને તારા બાપને ઘેર વઈ જા, તારા ભાઈની ભેળી દેજે કાયમ માટે. આ છે ને આ લગ્ન કરીને આવી શું આ ઘરમાં? કઈ એમને એમ નથી આવી. આ ઘર મારું છે એમ આ થોડી તારું છે કહેવાય. તો પછી તારું છે, તારા ભાઈનું નથી આ ઘર. ત્યાં 24 કલાક પડ્યો રે. મને હારી એક વાત સમજાતી નથી. હા એટલું બધું તો મારા સામે બોલતા નહોતા. હા મને હવે ખબર પડી. આ છે ને તમે જ તમારા દીકરાના કાન ભર્યા લાગે મારી વિરુદ્ધ. મેં નથી ભર્યા. ઈ કઈ એય. નાનો નથી. બોલવામાં ધ્યાન રાખજો તું. કેમ હાચું કીધું એટલે મરચા લઈ ગયા? હા લાગે, મરચા લાગે જ. મારી માં સામે છે ને એક શબ્દ ન બોલતી. ઈ કઈ સડાવી જાય ને હું સડી જાવ એવો માણસ નથી. મને બધી ખબર પડે છે, હા. નાનો કીકલો નથી. જો આ વિશે વાત છે ને બા સામે કોઈ દી ઊંચા અવાજે વાત નહીં કરતી, નકર છે ને મારો હાથે ઉપડી જાય. મારે છે બે હાથ. આ ઉપાડ તો ખરી સામે એટલે? ખબર પડે. તું મારી ઉપર હાથ ઉપાડી, ઉપાડ તો. તમે ઉપાડો તો હું ઉપાડું ને આ લે. ઉપાડ ને પણ ઉપાડ ને લે. તો પહેલા તમે ઉપાડો એટલે હું ઉપાડું. બસ હવે રેવા દે, આપણે એને જેવું નથી થવાનું. અરે બા હું એના જેવું નથી થવું. હવે આને છે ને આ ઘરમાં માર નથી રાખવી. હું કંટાળી ગયો છું આનથી. હા તો તા જે કરવું એને કર. હું તો અહીંયા જ રહેવાની ને મારા ભાઈ અહીંયા જ રહેવાનું. તમારે જે કરવું એ કરજો. જાઓ મને જાઓ. નહીં ઊભી રહે અહીંયા. અહીંયા નથી રહેવાનું. હવે કીધું ને તને, તું છે ને તારા બાપના ઘર ભેગી નહીં થા. મારે તારી હારે સંબંધ રાખવો તો તારી છૂટાછેડા લઈ લેવા તારી હારે. જિંદગીની તો પથારી ફેરવી નાખી છે. સાંભળો? બેન ભાઈ કેવા સૌ કે ખબર નથી પડતી. હા સાંભળો. આ હવે તો તમને ઉપડો. નવનિરાત થઈ ગઈ ને હા થઈ બેને જાય. નોખા કરીને. હા મન થઈ જાય. ઉપડો જાવ. શરમ હોય ને તો ઉપડો, ભાઈ બેન બે. જ્યારે હોય ત્યારે એક ની એક વાત સમજવાની ખબર જ નથી પડતી. ધણી સમજાવી- સામે કેમ બોલવું, હાહુ સામે કેમ બોલવું, એટલી બુદ્ધિ નથી તારે? માવતર તને કઈ શીખવાડ્યું નથી? તમારામાં બુદ્ધિ નથી. આ ઘરમાં વહુ આવી હોય તો કેવું બોલાય કેવું ના બોલાય. મારો ભાઈ નડે છે એક મારો ભાઈ બેયને. હા નડે જ ને નડે. ભાઈ ની, તમે આખું ખાનદાન નડો છો. ભાઈ, હમ. કંટાળો લાવી દીધો છે બધા ભેગા થઈ. મહાદેવ મંદિરે જવાનું છે, શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા છે. બાપુજી આ હું છે? આ જો બાજુમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરે છે ને નવી મૂર્તિઓ આવી છે, તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે. અને એક વાત કેવી હતી બહુ બેટા તમને. બોલો ને બાપુજી. જુઓ, આ ઘરના મોભી તરીકે ગણો તો એ રીતે, અને તમે વહુ નહીં પણ મારી દીકરી બરાબર છો, એટલે હું તમારો બાપ છું એવો ભાવ રાખો મારી પ્રત્યે. બેટા આજે તારી અને રાજ વચ્ચે અને તારી સાસુ વચ્ચે જે વાત થઈ ને એ મેં સાંભળી છે. તને એમ લાગે છે કે મારો ભાઈ અહીંયા આવે છે, પરિવારને કોઈને ગમતું નથી, પણ જોયું તે આજે એનું પરિણામ જોયું લીધું ને. વાત ક્યાં આવીને અટકી? પણ બાપુજી આ મારો ભાઈ જ કેમ નડે છે? એ તો બિસાડો ખાલી આટો મારવા આવે છે. એને અહીંયા છે ને મારી પાસે બહુ ગમે ને એટલે ને અત્યાર સુધી તો મારા હાહુ એમ કહેતા હતા, હા તમારા દીકરાને કે ભલે ને આવે ને હવે તો મારા હાહુ કેવા માંડ્યા કે તારો ભાઈ નડે છે.
હે એ નડતું કોઈ ન હોય પણ છે ને બેનું દીકરીઓના ઘરે પિયરમાંથી કોઈ વારે ઘડી આવ્યા કરે ને એટલે એ વસ્તુ છે ને ગામમાં છે ને એક લોકો વાતો કરે ટીકા કરે અને આ વસ્તુ સારી નહીં. એ મહેમાન હોય ને એ મહેમાન રીતે અવાય અને મહેમાન રીતે જવાય પણ તમે અઠવાડિયે પડ્યા રહ્યો અને જો શાળા બનાવીને સંબંધ તો કેવા હોય નોકઝોક કરવાવાળા હોય એકબીજાને ટીકા કરે એકબીજાને આમ મસ્કરી કરે આવા સંબંધો હોય એ સંબંધો છે ને હસી ખુશી પૂરતા બરાબર છે પણ મારો ભાઈ છે ને બાપુજી કેવી હસી મજાકથી ને છે ને એ તમારા દીકરા હારે રહેતા હોય પણ આ મજાક કરવા જાય ને એટલે આમ તરત છે ને આમ મોઢું ફૂલાવીને ગુસ્સો કરીને આમ વયા જાય આખા. મારો ભાઈ તો બિસાડો કેવો મજાકિયો છે તમને ખબર છે ને. એ બધું એને ઠેકાણે બરાબર છે પણ જો આ તમારે તમારું દાંપત્ય જીવન સાચવવું છે કે પછી એને લઈને તોડવું છે એ કયો. આ વાત અહીંયા આવીને અટકી છે હવે સમજદારી તમારે દાખવવાની છે. આપણને જે લોકોને ગમતું ન હોય ને એ વસ્તુ આપણે ન કરાય અને એનું પ્રમાણ હોય કોઈ પણ વસ્તુની એક મર્યાદા હોય બરાબર છે. આ તમારો ભાઈ આવે ને એ મહેમાન તરીકે ભલે આવતો પણ મહેમાન ટક બે ટકના હોય એમ નહીં કે ભાઈ 5-5 દિવસ રોકાવાનું ને વારે ઘડી આવવાનું. હા તમને કોઈ દુઃખ હોય તો તમારે તમારા પિયરમાં જઈને તમે વાતું કરો તમારે પણ આ તમને કોઈ દુઃખ નથી કોઈ પીડા નથી. હુકમ ખોટા શૂળ ઊભા કરો તમે. બાપુજી તમારી હંધી વાત હાસી પણ જો મારે બીજું કોઈ પિયરમાંથી કોઈ આવે છે આવીને બિસાડો મારો એક ભાઈ આવે છે ને આ 2 ટક રોટલા ખાય છે અહીંયા હે આ તોય ભાઈરે પડે છે. એ ભારે નથી પડતું ખાધે કોઈનું ખૂટી નથી જતું અને રાજની છે ને ખવડાવવામાં કોઈ તકલીફ નથી પણ આ ગામમાં વાતું થાય અને તમારો છે ને ભાઈ પ્રત્યેનો પ્રેમ છે ને અતિરેક છે. કોઈ પણ વસ્તુનો અતિરેક હોય ને એ નુકસાન કરતા જ હોય તમે સમજી લો. આ તમને ખાવા એક વખત દીધું હોય એ જ ટાકે તમે બીજું ખાવાનું દીધું હોય તમને ભાવતી વસ્તુ તમે ખાઈ શકો આ એવું છે બધું. પણ ગામને તો છે ને આ નવરા બેઠા વાતું કરવાનો છે ને મોકો મળી જતો હોય કઈ ગામનું થોડું આપણે સાંભળવાનું હોય આપણા ઘરનું આપણે કરીએ. ગામનું આપણે નથી સાંભળતા પણ અત્યારે આપણા ઘરમાં ડખો થાય છે કે નહીં. હવે એને ડખો વધારવો છે તમારે કે બંધ કરવો છે એ તમારા હાથમાં છે. એ બાપ તરીકે હું તમને કહું છું તમારું દાંપત્ય જીવન તમારા હાથમાં છે. તમારે સુખેથી રહેવું છે કે દુઃખને વરવું છે એ કહી દો મને. બાપુજી અત્યાર સુધી મને એમ હતું કે બાપુજી મારી કોઈ બોલે છે પણ હવે પાણી છે ને પાળ કરતાં વધારે ઊંચું જાય ને તો એમાં છે ને રેલ જ આવે એ ડેમ તૂટે અને અત્યારે છે ને આપણા ઘરમાં ડેમ તૂટ્યો છે સમજી લો તમે. એમાં તણાઈ નથી જવાનું એ બચવાનું છે આપણે. તમારા દીકરા તો આ છૂટા છેડાની વાતો કરવા માંડ્યા અને એમાં મારા હાહુ તો છે ને એની કોઈ થઈ ગયા. હા તે પણ તમને એનો તો અંદાજ આવવો જોઈએ ને કે તમારા ઘરવાળા શું તમને કહે છે. અને આ રાજ ક્યારે બોલતો હોય આ વસ્તુ વાત છે ને વિષયની બહાર વહી ગઈ હોય એની લિમિટની બહાર વહી ગઈ હોય એટલે એ બોલતો હોય. તમારે છે ને સમજવું પડે હવે. અને તમારો ભાઈ છે ને એને કહી દો કે આપણા ઘરે છે ને હવે મર્યાદામાં આવે મહિનામાં એકાદ વખત આવે અને એકાદ ટક જમી ને જતો રહે. અત્યારે છે ને જો ઘરને સાચવવું હોય તો આ તમારે કરવું પડે એમ છે અને નહીં માનો તે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. રાજ છે ને જિદ્દી છે તમને મોકલી દે તમારા પિયર. જીવન તમારું બગડશે તમારા ભાઈને લીધે. સમજી જાવ તો સારું. લે બેનબા તમે આવો 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 કેમ છે? બસ સારું છે. તમને કેમ છે ભાભી? બસ જો લાગે જ કઈ થયું હોય એવું દેખાતું તો નથી કઈ. તો પછી તમારા ભાઈ એટલા સાચવે ને મને એટલે. એક મિનિટ આ તમારું મોઢું કેમ લાલ લાલ થઈ ગયું છે શું થયું? કાંઈ નહીં જવા દ્યો ને. એમ કાંઈ નહીં બોલવાનું છે. શું થયું બોલો હલો શું થયું છે બેનબા? કઈ તકલીફ છે? તો એટલું બધું મોઢું ચડેલું છે એટલે કહું છું. ના ના ભાભી કાંઈ નથી. હા સાચું કહેવાનું છે તમને મારા હમ છો ભાભી. હા જો તમે હમ ના દ્યો પણ જો હાવ હારમ હારું છે કંઈ નથી થયું મને. તો પછી આમને કહી દો હમ વગર. હાલો બોલો. ભાભી મારે તમારી મદદની જરૂર છે. હા તે બોલો ને બેનબા. પણ કેમ કહું ને એ સમજાતું નથી મને. કેમ કહું મતલબ તો તમે મને ભાભી ન સમજતા? શું સમજો તમે મને? ના ના ભાભી તો પછી એવું કાંઈ નથી. તમે મારા ભાભી જ છો અને મા સમાન છો બેનપણી જેવા છો બેન જેવા છો પણ
તો તમે આટલું બધું સમજો છો તોય તમારા દિલની વાત તમે મન નથી કરતા. ભાભી સાચું કહું ને તો હું એક બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. શું? હા ભાભી, જો વાત એમ છે, હા મારો ભાઈ ઘડીએ ઘડી મારી ઘરે આવે છે ને એ આ તમારા જમાઈ અને મારી હાહુને ને એને ગમતું નથી. એ એમ કહે છે કે આ ઘડીએ ઘડી એ કે 10 દી ને 10 દી અહીંયા કે આવતો હોય ને મહિનો દી રોકાઈને જાય છે એ કે હા ત્યાં તારી ઘરે તો ટકતો જ નથી કે પિયરમાં નહીં કે કાંઈક કામ ધંધો નથી કે. આ મેં વિચાર્યું હતું ને એ જ થયું. ભાભી હા હા તમે શું કહો છો? આ તમારા ભાઈને હું કેટલા ટાઈમથી સમજાવતી હતી કે આવી રીતે ઘડીએ ને ઘડીએ બેનની ઘેરે ન વયું જવાય, પણ તમારા ભાઈ એક છે ને કોઈ રીતે મારી વાત જ ન માને. તમારી બધી વાત સાચી ભાભી, પણ જોવો હા અત્યારે હું જે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું ને એનો રસ્તો તમારે કાઢવાનો છે ભાભી. હવે તો મારે જ કાઢવો જોઈએ ને. બોલો બેનબા. હા પણ જોવો હા આ હંધી વાત છે ને મારે ભાઈને હું છે ને ના પાડી નથી શકતી, અને જો હું ભાઈને ના પાડીશ ને તો એને એમ થાય કે આ બેન છે ને મને ઘરે આવવાની ના પાડે છે. હે શું કામ ખબર છે કે ભાઈને મારા પ્રત્યે છે ને બહુ લાગણી છે ને એટલે મારા ભાઈને સમજાવો ને. મેં તો બેનબા ઘણું સમજાયું, પણ એ છે ને તમારા ભાઈ એક તો એ તો નથી સમજતા, પણ હારો તમારે સમજવું જ હોય. આપણે બેનું દીકરીઓ કહેવાય, બેનું દીકરીઓ છે ને હારે જ સારી લાગે. આમ ઘડીએ ને ઘડીએ હારે જઈને ભાઈઓને ફોન ન કરાય. વાર તહેવાર હોય ને તો એ બેનું ઘરે આવે, ભાઈ બેનની ઘેર જાય તો એ સારું લાગે બેનબા. પણ ભાભી જુઓ આટલેથી ને વાત પતતી નથી. હા આ ખાલી ભાઈને હું તો કહી જ નહીં શકું, તમારે ભાઈને સમજાવવાના છે. શું કરવા ખબર છે તમને? હા મારા ઘરમાં છે ને છૂટા છેડાની વાત આવી ગઈ છે. આ તમારા જમાઈએ મને કીધું કે હું છૂટાછેડા આપી દે. તમારે છે ને ભાભી મારો સંસાર હા બચાવવાનો છે. જુઓ આ બધું તમારા હાથમાં છે. હવે જો તમે બેનબા તમે છે ને કાંઈ ઉપાધિ ન કરો. હું તમારા ભાઈને બી સમજાવીશ, અને હવે છે ને તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે હો. હવે તમને છે ને હું કહું ને એમ જ કરજો. તમે મને ભાભી માનો છો ને, અને ભાભી ખબર છે ને ક્યાં હોય, ભાભી માં સમાન હોય. કાંઈ કહેતા હોય ને તો સારું હાટ જ કહેતા હોય. હા ભાભી એટલે હવે છે ને તમે કાંઈ ઉપાધિ ન કરો, મને બધું હું સંભાળી લઈશ હો. તમે ઉપાધિ ન કરો. તમે હવે એવું રોકાવાના છો કે? એક મિનિટ કઈ બાજુ જાવ છો? આ થોડું કામ છે ગામમાં તો જાઉં છું, ભાઈબંધ મિત્રોને મળી આવું ને એમ. આ હમણાં બેનની ઘેરથી આવ્યો તો ભાઈબંધને બધાને મળવાનું ને મળતો આવું એમ. એટલે અત્યાર સુધી બેનની ઘરે હતા અને હવે ભાઈબંધ પાસે, એટલે તો મને ખાલી કામ કરવા જ લાવ્યા છો અહીંયા? અરે ના, તો? એવું કોણે કીધું? તો? કામ તો હવે સવારમાં થોડું ઘણું હોય તો કરવું જ પડે ને. આખો દિવાળું છું, થોડું ઘણું કહેવાય આમ. જો જરાક આ તો તને શોખ હતો કે ફળિયામાં ઝાડવા વાવો એમ. નથી મને શોખ. તે કીધું તું ઝાડવા વાવો. હવે મને શોખ નથી. આ તો કોઈ વાંધો નહીં, ભલે ને પીડ્યા ઝાડવા, ભલે પડે. પાંદડા પડે એ ખરે હું કો ખાતર થાય, કાંઈ વાંધો નહીં, મજૂર લાવીને કરાવી દે. હા બસ આમ હું તું કેટલી વાત મારે કર. તો બહુ નવ નિરાત. આ ફાલતુ વાત કરીમાં કામ હું હતું, હું કામ રોક્યો મને કે? હવે કામ હતું પણ આ તમારે તો ઉતાવળ જેટલી છે, મારે તમને વાત ભાઈ કેમ કરવી? નથી ઉતાવળ, તારી વાત છે ને સાંભળવા માટે વખત જ છે મારી પાસે. બોલ આજ. તો રહેવો ને આખો દી, પણ હવે પછી હા કામ હોય તો રહો જ ને. હવે એમાં એવું કહેવાનું હતું કે આ બેનબા આપણી ઘરે આવ્યા હતા. ઝલપાવી હતી તો મને કેમ ન કીધું? તો તમે ઘેર રહ્યો છો પહેલા? હવે હું બહાર ગયો હોઉં ક્યાંક. તો બાયડી કહેતી હોય ને તો કાંઈક થોડુંક મનાય એનું. પણ હું માનું વાત, કઈ વાતની વાત કરે છે તું? તમને કઈ હું ફાયદો છે? નહીં કે ફાયદાની વાત હોય ને તો હું પહેલા સાંભળી કે હાલ શું છે વાત. ના ના, તમારે તો ત્યાં જવું હોય ને રોજ. અરે તમારી બેનની વાત થોડી મારે કરાય. પણ કે ને હું કામ આવી હતી બેન? આ બેનબા આવ્યા હતા, હા એના ઘરની વાત કરતા હતા. આ તો કીધું હોય ઓલો ભેરવો હેરાન કરે છે ઈ મને ખબર જ છે. હું ત્યાં જાઉં ને એ ઓલા કાળ ભેરવને હસોડું નથી ગમતું આપણા જમાઈને. આ કાળ ભૈરવ કોણ? એ આપણો બનેવી. કયા એંગલથી કાળ ભૈરવ લાગે છે? કાળિયો છે ને વાળ જીથરાળા રાખે ને એટલે કાળ ભેરવ મેં નામ પડ્યું. ઈ મને પનોતી કહે ને હું એને કાળ ભેરવ કહું. આ તો તમને બરાબર નામ આપ્યું છે એને, પણ તમે કહો છો એ બરાબર નથી નામ. કેમ? કાળ ભેરવ જ છે ઈ મારા માટે તો. કારણ કે હા, છે બહુ સારું ને લ્યો. મોઢું કાળું મહેશ કરી જાય. એક તો કાળું છે, હું જાઉં ને એને જરાય ગમતું નથી.
આ તું મુદ્દાની વાત કરીને શું છે હાલ હા કે તે નો જ ગમે તમારું આ મોઢું લઈને ઘડીએ ને ઘડીએ ત્યાં પોગી જાવ એટલે કેમ ઘડીએ ને ઘડીએ તને શું વાંધો છે એ લોકોને વાંધો નથી ઈ છે ને આપણી ઘરે કાલ રોતા રોતા આવ્યા હતા. ભગવાન આ શું કીધું એને શું કે આ તમે જેને કાલ ભેરવ કયો છો ને એ છૂટાછેડાની વાત કરે છે. હું વાત કરશો પણ હું કામ હા બેટા આ તમે તમારું મોઢું લઈને ત્યાં પોગી જાવ છો ને એટલે હા આવો સીતારામ આવો માસા આવો સીતારામ. આ જો કે મજાક મસ્કરીમાં બનાવીને કાળ ભેરો કેવો કે તમને કંઈ બીજું કંઈક એવું શબ્દનું વિરુદ્ધથી આમ વખાણે એ વાત અલગ છે. પણ તમારી પ્રવૃત્તિને લીધે તમારી બેનનું જીવન છે ને એટલે કે દાંપત્ય જીવન જોખમાં આવ્યું છે. અને મને વાત કરી કે મારા બંનેવી છૂટાછેડા આપવાની વાત કરે છે પણ મને નથી ખબર કે હું કામ છૂટાછેડા આપવા માંગે છે. મારી જો. બેનથી કઈ ભૂલ થઈ હોય તો કયો મને. એ તમારા બેન ને ભાઈનો પ્રેમ છે ને એનું અતિરેકપણું જે કહેવાય ને એ બીજાને બધાને છે ને શ્વાસને રૂંધે છે. સમજી ગયા તમે? અને ન સમજાવ તમને વિસ્તારમાં સમજાવું. માની લો કે તમને ગુલાબજાંબુ ખૂબ ભાવે છે, જે તમારા બેનના ઉદાહરણ તરીકે સમજો. તમે તમારી બેન સાથે તમને ખૂબ પ્રેમ છે, પણ જેમ કદાચ તમને ગુલાબજાંબુ વધારે ભાવતા હોય તો હું તમને 10 ખવડાવું, 15 ખવડાવું, પણ એક ડોલ હામટા મૂકી દો તમારી સામે તો તમને શું થાય? પરિસ્થિતિ કેવી આવે એનાથી? તમે ખાયો કોઈ ગુલાબજાંબુ? એમ તમે રોજ વાર તહેવારે નહીં પણ રોજે રોજ મહિનામાં ઓછામાં ઓછા 20-22 દિવસ તમે બેનના ઘરે જાઓ એટલે એક તો છે કે જો ઘરના સભ્યોને આ બધી વસ્તુ પ્રવૃત્તિ ગમતી ન હોય. માન સચવાય ક્યારે આપણું ખબર છે કે આપણે મર્યાદામાં જતા હોય તો. એટલે આ એક તમારા માટે વોર્નિંગ છે, ઘંટડી છે કે તમે ચેતી જાઓ તો સારું. નહીં તો મારો દીકરો છે ને જિદ્દી છે, એ હવે છે ને જીદે ચડ્યો છે. તમારી બેનને છે ને ફારગતી આપી દે તો એના જવાબદાર તમે રહેશો. એટલે વિચારવાનું હવે તમારે છે, સમજણ તમારે દાખવવાની છે. અને છે ને આ પ્રવૃત્તિ કરાય નહીં પણ કે આપણે બેનનું ઘર ભાંગે એની જવાબદારી તમારી છે. હવે પણ મારા જીજાજી મારી વાત માનશે જ નહીં. હું અહીંયા આવીને ગમે એમ કહે તોય તમે કયો એમ કરું, બોલો હવે. તમારે આવવાનું બંધ કરી દો બસ. પણ એમ નહીં, આ મારે જે કાંઈ છૂટાછેડાની વાત કરી છે એ ન આપે એવું મનાવત મારે આવવા પડશે ને. હા, હવે જો આમાં તો એક જ વસ્તુ થઈ શકે કે તમારી ભૂલ તમે સ્વીકારી અને મારા દીકરાની માફી માંગી લો કે મારી બેનના પ્રેમમાં થઈને ભાઈ કે મને બહુ વાર લે એની સાથે અને હું આવતો જતો રહ્યો, મને કંઈ સભાનતા રહી નહીં અને મેં તમારા ઘરનું વાતાવરણ પણ બગાડ્યું, બરાબર. અને આખો દિવસ મારી બેન તમારી આગળ પણ મારા વખાણ કર્યા કરતી હોય. એટલે આ વસ્તુ હવેથી હું નહીં થવા દઉં અને હું માફી માંગુ છું. જો કદાચ મારા દીકરાનું દિલ પીગળી જાય તો તમને માફ કરી હોત ને બે. અને હા, નિર્ણય બદલી હોતો ને અગે ફારગતીનો. હા સારું, લ્યો તો હું આવીશ. આવીને વહેલાસર આવીને માફી માંગી લો. જોયું ને આ બેનના સસરાને આવવું પડ્યું ને આપણે ઘર સુધી. આ તમે થોડીક નાક શરમ રાખો, આવું ન સારું લાગે. અને હવે તમારામાં થોડીક મર્યાદા હોય ને તો ત્યાં જઈને માફી માંગી લેજો. સાચી વાત છે. અને હવે કોઈ દી ત્યાં જવાનું નામ લેતા નહીં હો. સાહુ પણ વારે તહેવાર. હા બસ, વાર તહેવાર સિવાય તમે પૂછ્યા વગર તો કોઈ દી નહીં જાઓ. સારું, તું કે એમ બસ. હા હવે આ તમે જી આવો, તમારા ભાઈબંધ પાસે જતા હતા ને આટો ભાઈબંધ મારી. પાસે પછી જાય. હવે પેલા બેનની ઘરે જાવું. ના ના જી આવો, કામ હશે એમને હોતે. કાંઈ કામ. બા બા હું જાઉં હો. અહીંયા તો આવો તમે, ત્યાં હું પાછો આવો. આમ જુઓ, બપોરે છે ને આજ આખા રીંગણાનું શાક બનાવજો, મને લાગી છે ભૂખ હા તે વાંધો નહીં, મને ખબર છે કે તને ભાવે છે આખા રીંગણાનું બનાવે. બસ સારું હાલો હું જાઉં હવે. જય શ્રી હા કૃષ્ણ. હા લ્યો એલા એ હજી તો ઘેરે પહોંચ્યો કે ઘેરે પહોંચ્યો જ નથી? અધવશેથી પાછો વહી આવ્યો? હે તારામાં કોઈ શરમ જેવું છે કે નહીં? હે શરમ જેવું કંઈ છે કે નહીં તારામાં? હે હે સારું કર્યું. હા એ વાંધો નહીં બા, સારું કર્યું આવ્યો. મારે આમ તો કામ તને ફોન કરવાનો હતો તમારે. હે હવે તું આવ્યો છો ને તો તારી બેનને છે ને લેતો જા. એ અલે અહીંયા તો હા તો તારો ભાઈ આવી ગયો છે. હે એટલે હવે છે ને તારો થેલો તૈયાર કરીને નીકળો. હાલો મારે તો ફોન કરો. સારું કર્યું, સામે લઈને આવ્યો. ફાયદો થઈ ગયો મારે. તાર રોજ આવે છે ને એમાં. લેવા જાય હા ઉપાડો. હાલો હાલો તો થેલો ભરો જા. બોલો ભાઈ હજી તો હું હાઈલી આવું છું ત્યાંથી ને
આ ભાભીને વાત કરી, ભાભીને કીધું મેં કે ભાઈને સમજાવજો, તો હજી તો હું આઈ આવું ત્યાં વાહવાય તુંય પૂગી ગયો અહીંયા. જો હા તે તારા ભાભીને વાત કરી હોય કે નહીં, હે એટલે તારા ભાભી એને કીધું હોય એટલે તારા ભાઈને આવવું પડે ને તને લેવા હાટું, એટલે આવ્યો હોય, બીજું કાંઈ નથી ને એમાં. ઈ કેવા જ ગઈ હોય કે મારા ભાઈને કહેજો મને તેડી જાય. હા હાલો. જો તમ થોડીક વાર ચૂપ રહ્યો. સૂપ નથી રહેવું, સૂપ નથી રહેવું મારે. આ તારો ભાઈ આવ્યો છે ને સાની મને હાલતી નહીં થાય, કાંઈ જરૂર નથી તારી યાર. રાજ બેટા, બાપા તમે કાંઈ બોલતા નહીં હો. મને છે ને મારા નિર્ણય ઉપર અડગ રહેવા જ દેજો. હે મારે છે ને આ લપ કાંઈ નહીં, મારે પાળવી નથી કાંઈ માટે. એટલે ભાઈ ઊભો હું હવે કેને આને તૈયાર થઈને હાલતી થાય હાલ ને. જો ભાઈ તું છે ને આમ ઘડીએ વારે આવ્યા ને એ સારું નથી લાગતું, અને છે ને હા મારું ઘર ભાંગવા ઉપર છે, હવે તો સમજી જા. લે વાહ, આ ઓલા કહેવાય કેમ આ પગડી ભેંસ સુધરી ગઈ એની જેવું થઈ ગયું આ તો. હે હા પણ બેટા હવે છે ને તમે બધા આને ગમે એટલો ધકશો કંઈ ફેર પડે એમ નથી. આપણે ક્યાંથી ફેર પડે બાપા? હે માણા હોય ને માણા એને ફેર પડે, આ જનાવર જેવન ફેર ન પડે. અને તમે ગમે એટલું કહો ને આમાં સુધારો ન આવે. બરાબર છે તમારી વાત, પણ હવે પછી એને ધખવું નહીં પડે. કેમ? એ તમને ખબર છે? હા હું બોલો છો? પેલા એને સાંભળો તો ખરા, એ હુકામ અહીંયા આવ્યો છે. આ તો બોલે તો સાંભળવી. હવે સોખી દેવા જેવી વાત છે બા. હા આ એની બેનને તેડવા દેવો હોય, બીજું શું હોય? તોય બોલવા દે ને. પણ તમે ક્યાંય ને બોલવા દો છો, એટલે તો મારે આવવું પડ્યું. હું સાંભળતો હતો તમને ઘરમાંથી, મને લાગ્યું કે મહેન્દ્ર આવ્યો છે. હવે તારે જે કહેવાનું કહી દે. જો અહીંયા હું અમારી બેનને મળવા કે ને તેડવા નથી આવ્યો. હું તમને ખાલી એટલું કહેવા આવ્યો હતો કે હું મહિનામાં 15-20 દી જાય રોકાવા આવતો ને, એ મારી સૌથી મોટી ભૂલ હતી. અને એમાં મારો કાંઈ વાંક નથી. આ નાનપણથી છે ને અમારે મા બાપ નહોતા, એકબીજાના ભાઈ બહેનના સહારે અમે જિંદગી કાપીને મોટા થયા છીએ. એટલે મારી બેન પ્રત્યે મને વધારે લાગણી હતી. અને સાસરે આવીને પછી મને એની બહુ યાદ આવ્યા કરતી, એટલે મને મળવા આવતો હતો. પણ મને નહોતી ખબર કે મારા લીધે આ વાત છૂટાછેડા સુધી પોગી જાય. એટલે હું અહીંયા તમારા બધાની માફી માંગવા આવ્યો છું કે હવે આજ પછી વાર તહેવાર સિવાય હું મારી બેનને મળવા કે આંટો તેડવા નહીં આવું. બની શકે તો માફ કરી દેજો. મેં અહીંયા રોકાવા આવીને તમારા આખા ઘરનું વાતાવરણ બગાડ્યું, તમારી જિંદગી બગાડવાનો પ્રયાસ કર્યો. બગાડવાનો ક્યાં પ્રયાસ કર્યો? બગાડી જ નાખી તે, બાકી શું રહ્યું છે? હે પણ હવે જીજાજી સમજી જાવ ને. આમ જુઓ બનેવીલાલ, હું તમને બોલું જે કહું છું ને એ નહીં કહું. હો તમારે જે કહેવું હોય ને મને કહેજો. તમ તારે પનોતી કહેવું હોય ને કહેજો. આજ પછી હું તમને સામો જવાબ નહીં આપું, પણ મારી બેનને છૂટાછેડા ન આપો. હું તમારા પગે પડું છું. રહેવા દે, રહેવા દે. આ તારા નાટક બધા છે ને રહેવા દે. હું સારી રીતે જાણું છું. આ તને છે ને બધી બહુ આવડે સારું, બધાને બાટલીમાં ઉતારતા. હે હું તને પનોતી કહું ને ખોટું ને તો પનોતી જેવો જ છો. રાજ શાંતિ રાખ બેટા. હું એને છે ને સમજાવીને લાવ્યો છું, અને એ વાત માની હોતી ગયો છે. પોતાની બેનનો દાંપત્ય જીવન તૂટતું હોય એ કયો ભાઈ સહન કરી કે મને બોલ. અને જો માફી માંગવાનું મેં જ એને કીધું હતું કે સમય પહેલાં તું માફી માંગી લે, નહીંતર છે ને તારી બેનને વધારે દુઃખ સહન કરવું પડશે તારા લીધે. જુઓ બાપા, તમે અનુભવમાં મારી કરતાં મોટા છો એ હું સારી રીતે જાણું છું. પણ મને છે ને હાસું કહું ને તો હું હાવ કંટાળી ગયો બાપા. હા રોજની લપ કરવી એની કરતાં છે ને એકલા રહેવું સારું. જો હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય, નહીં એનાથી નહીં મારાથી. હા શું? જો મારી વાત સાંભળ, અમે છે ને અહીં આવવાનું તને ના નથી પાડતા, પણ કંઈક માપ હોય. હે માપ બહાર જાય ને બધું પેલું કહેવાય ને ઘડો પાણીથી સલકાઈ જાય ને પછી છે ને એ આખો પલ્લી જાય, એટલે કોકના જીવન બહાર બરબાદ થાય એની કરતાં આપણે સમજી જવાય. પણ જો હવે છે ને બીજી વાર આવી ભૂલ ન કરતો. નહીં કરું. હવે તમારે તમારા હાળાને શેતાન નહીં કહેવો પડે. અને હું કહું બેન, આજનો દી બપોરા કરાવી દે ની. એનું કારણ છે પછી છે ને હું 15 દી કેળે આવે એ શું કામ ખબર? રક્ષાબંધન આવે છે ને એટલે નહીં સીધી થાય. આ કૂતરાની પૂંછડી કોઈ દી સીધી જ નહીં થાય. આમ જુઓ કાળભેર. અરે જીજાજી હાસું કહું છું બસ આ વખતે. પછી નિરાયતે આવજે, તને જે ભાવશે ને ઈ બનાવી દે. ગામ વોરું નથી બેન, આ આઘું છે. ખવડાવી દેને બાપા, ખવડાવી દેને એકવાર એટલે લપ જાય. અને આમ જો મારે થાય છે મોઢું, અને તું છો ને 35 હોય એટલે 35 છો મારી. હા કાળભેરો, આ શું કીધું તમે? પણ આ તમે બેન, પણ આ તમે છે ને હાળા બનાવીને સંબંધમાં છે ને એ મજાક મસ્તી કરો એનો વાંધો નહીં, પણ કોઈના દિલ પર લાગી આવે ને એવું ન બોલાય પાછું.
સારું હાલો હવે અમે જઈ રોહડા મારું હાલો હવે આપણે હાથ પગ ધોવા અને આપણે જમી લેવી.